हेलो नमस्कार मित्रों, બધા મિત્રોને જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ। બધા મિત્રોનું ફરીથી સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ હેલ્પફુલ દેશી વિડીયોમાં। આજે આપણે જવાનું છે તાલુકો જિલ્લો જામનગર, ગામ બેડ, ભારાવાડી વિસ્તાર, દરિયાના કાંઠે। ત્યાં શ્રી સુરાપુરા ગોવા દાદાની પવિત્ર જગ્યાની અંદર કંજારિયા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું સરસ મજાનું આયોજન કરેલ છે। તો ત્યાંનું આયોજનનો વિડીયો આપણે બનાવવાનો છે, તો વિડીયો સાથે જોડાયેલા રહેજો, વિડીયો કાપતા નહીં, નિરાતે જોજો, તો બધા સ્ટેપ એક પછી એક બધું આયોજન જોવા મળશે। તો ચાલો આજે આપણે જાશું ગામ બેડ। આપણે પહોંચી ગયા છીએ કંજારિયા પરિવાર દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞમાં। તો વિડીયોની શરૂઆત કરશું। પહેલાં આપણે દાદાના દર્શન કરી લઈ અને દાદાના દર્શન કર્યા બાદ વિડીયોની શરૂઆત કરીશું। જય સુરાપુરા દાદા। સપ્તાહનું લાઈવ પ્રસારણ હોવાથી આપણે તેનો અવાજ બંધ કરી દેવામાં આવે છે। આ છે ડૉક્ટર રમેશભાઈ કટેસિયા। જો કથા ચાલુ થઈ એ દિવસથી કથાના છેલ્લા દિવસ સુધી દવાની ફ્રી સેવા આપવાના છે। ખૂબ ખૂબ આભાર રમેશભાઈ। ઠંડા શરબતની તૈયારી, આખો દિવસ શરબત આપવામાં આવે છે। આ બાજુ ચા પાણીની વ્યવસ્થા।
આ ફ્રીજની અંદર દૂધનો સ્ટોક કરવામાં આવે છે અને 24 કલાક ચા ગરમા ગરમ અને તાજો. હવે આપણે આવી ગયા છીએ રસોડા વિભાગમાં. સ્વયંસેવક મિત્રો સવારથી આવી રીતે જ કામ કરે છે. આ બાજુ દાળ એકદમ તૈયાર છે. પ્રસાદ માટે લાડવાની તૈયારી. ચીણાના વઘારિયા. જમણવારમાં જે પ્રસાદ આપવામાં આવે છે તેના માટે બધો માલ સ્ટોક કરવામાં આવેલો. ચૂરમાના લાડુ છે. આ બાજુ લાડવા, ગુંદી, ગાંઠિયા, ચીણાના વઘારિયા, દાળ, ભાત. આ છે છાશ પાવા માટે તમામ સ્વયંસેવક મિત્રો ને આ છાશનું કાઉન્ટર. આ બહેનો જે ઊભેલા છે એક એક થાંભલે તે સ્વયંસેવક બહેનો છે બધા. તે જમણવારમાં સરસ મજાની વ્યવસ્થા કરાવે છે. મિત્રો આપણો આ વિડીયો સારો લાગે તો કોમેન્ટમાં જય ગોવા બાપા લખી નાખજો.
સરસ મજાની શરબતની વ્યવસ્થા. મિત્રો બપોર પછી નંદભૈયાનો પ્રોગ્રામ છે, પણ લાઈવ પ્રસારણ હોવાથી આપણે તે વધારે આખા દિવસનો સીન આમાં નથી લઈ શકતા. અને આપણી ચેનલમાં ધાર્મિક વિડીયો જોવા માટે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. હવે આપણે આ વિડીયોને અહીંયા વિરામ આપશું. ફરી મળીશું એક નવા આવા ધાર્મિક વિડીયો સાથે. ત્યાં સુધી બધા મિત્રોને જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, જય હિન્દ, જય ભારત.